તુવેરની અને મગની દાળ તો બહુ ખાધી હશે, પણ ક્યારેક આવી લીલવાની નવી સ્ટાઇલની દાળ ખાધી છે? તો આજે આપણે લીલવાની દાળ બનાવવાના છે। આ બહુ સરસ લાગે છે અને ખાવાની એટલી જ મજા આવશે। આ રેસીપી મારી બાજુમાં રહેતા ગીતા માસીએ શીખવાડી હતી। તો પછી આજની પ્રોટીનથી ભરપૂર એવી લીલવાની દાળની રેસીપી જોઈ લઈએ આપણા કિચનમાં। લીલવાની દાળ બનાવવા માટે અડધા કપથી થોડા ઓછા ફ્રેશ તુવેરના દાણા લેવાના છે। એમાં કોઈ જીવડા ના હોય એ જોઈ લેજો। હવે કુકરમાં તુવેરથી થોડુંક વધારે પાણી રેડી દઈશું। એમાં 1 ચમચી મીઠું એડ કર્યું છે। પછી આમાં અડધી ડુંગળી અને અડધી નાની સાઈઝનું ટામેટું આવી રીતે સમારીને એડ કરીશું। તમે આની જગ્યા પર રીંગણ અને ડુંગળી પણ લઈ શકો છો। ગેસ પર મૂકીને આને મીડિયમ ફ્લેમ પર 4 વિસલ વગાડી દઈશું। આ બફાઈ છે ત્યાં સુધી આપણે દાળમાં વપરાતી ગ્રીન પેસ્ટ બનાવી લઈએ। એક ખલદસ્તામાં 2 લીલા મરચાં અને 3 લસણની કળી લીધી છે। 1 ચમચી કાપેલું લીલું લસણ એડ કરીશું અને થોડા ધાણા નાખીશું અને પછી 1 ચમચી મીઠું એડ કરીને આ બધાને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। મીઠાથી આ પેસ્ટ બહુ જલ્દી પીસાઈ જાય છે અને બસ આપણે આ પેસ્ટ આવી રાખવાની છે। અને આ બાજુ તુવેર બફાઈ ગઈ છે। કુકરને ગેસ ઉપરથી ઉતારીને આને નેચરલી ડીપ્રેશરાઇઝ થવા દો અને પછી આને ઓપન કરીશું। તમે અહીં જોઈ શકો છો કે આના બધા દાણા બફાઈ ગયા છે। આવી રીતે દાણો મેશ થવો જોઈએ। પછી આવા ગ્લાસની નીચેની સાઈડથી આપણે તુવેરને ક્રશ કરવાની છે। એકદમ ક્રશ નથી કરવાની, થોડા તુવેરના દાણા દેખાય એવી રાખજો અને પછી આમાં અડધા ગ્લાસ જેટલું પાણી રેડી દઈશું। તુવેરને બાફવા તમે 4 થી 5 વિસલ વગાડી હશે તો એ દાણા બરાબર ચડી જશે, નહીં તો એ તુવેરની ઉપરની છાલ ખાવામાં કડક લાગતી હોય છે અને બસ તુવેરને આવી રાખવાની છે। હવે લીલવાની અલગ સ્ટાઇલની દાળ બનાવી લઈએ। એક કઢાઈમાં 2 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય પછી આપણે 1 ચમચી રાઈ નાખીશું અને મેથીના દાણા અને હિંગ આમાં એડ કરીશું। અને હવે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી હતી એ બધી આમાં એડ કરી દઈશું અને ફટાફટ આને મિક્સ કરવાનું છે। અને હવે આ સ્ટેજમાં આપણે ખડા મસાલા નાખ્યા છે। આ સ્ટેજમાં નાખવાથી એ બળી નહીં જાય અને એનો ટેસ્ટ એન્હાન્સ થશે। પછી અડધી ચમચી બેસન નાખીને આ બધાને આપણે 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાંતળવાનું છે। બેસનથી આ દાળ થોડી ઘટ્ટ બને છે। આ બધા મસાલાને સાંતળવો બહુ જરૂરી છે, નહીં તો એ કાચો રહી જશે। પછી મેં 1 મીડિયમ સાઇઝની ડુંગળી અને અડધા ટામેટાને મિક્સરમાં જોડે અધકચરા ક્રશ કરી લીધા હતા। એની પેસ્ટ આમાં એડ કરીશું। આ પીસતી વખતે મેં થોડું આમાં પાણી નાખ્યું હતું અને હવે આ બધાને મિક્સ કરી લઈશું। પછી આમાં થોડુંક મીઠું નાખ્યું છે જેનાથી આ જલ્દી ચડી જાય છે અને 5 મિનિટ માટે આને ઢાંકીને કૂક કરવાનું છે। કેમ કે આમાં ડુંગળી અને ટામેટા બંને એકસાથે એડ કર્યા છે એટલે તેલ છૂટું ના પડે ત્યાં સુધી આને સાંતળવાનું છે। 2 મિનિટ પછી આમાં મસાલા કરી દઈએ। 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું નાખીશું। લાલ મરચું એકદમ ઓછું નાખજો, નહીં તો આ દાળનો ગ્રીન કલર લાગે નહીં, એટલે મેં આમાં ગ્રીન ધાણા મરચાંની પેસ્ટ એડ કરી હતી। 5 મિનિટ પછી આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને હવે આમાં બાફેલી તુવેરને એડ કરી દઈશું। આમાં મેં થોડું અડધા ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે। તમને જોઈએ એવી લીલવાની દાળની કન્સિસ્ટન્સી રાખજો। પછી આ દાળ એક રસ થઈ જાય એવી રીતે આ બધાને મિક્સ કરી લઈશું। 1-2 મિનિટ પછી આ દાળ થોડી ઉકળે એટલે લાસ્ટમાં મીઠું અને અડધા લીંબુનો રસ નાખીશું। લીંબુના રસથી આ દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। બસ આ દાળમાં કોઈ જ એક્સ્ટ્રા મસાલા નહીં જાય, સિમ્પલ મસાલામાં પણ આ દાળ એટલી જ ટેસ્ટી લાગશે। હવે દાળને સ્લો ફ્લેમ પર આપણે 6 થી 7 મિનિટ માટે ઉકળવા દેવાની છે। દાળને જેટલી વધારે ઉકાળશો એટલી એ ટેસ્ટી લાગશે। 6 થી 7 મિનિટ પછી આ દાળમાં ઉપર તેલ દેખાવા લાગ્યું છે અને આ દાળ એકદમ બરાબર ચડી ગઈ છે। ઉપરથી ધાણાથી ગાર્નિશિંગ કરી દઈશું અને આ દાળને તમે ભાત અથવા ભાખરી જોડે પણ ખાઈ શકો છો। અહીં મેં લીલવાની દાળને ભાત જોડે સર્વ કરી છે। આ લીલવાની દાળને તમે એકવાર ઘરે બનાવી જુઓ, બહુ જ સરસ અને અલગ ટેસ્ટ આવશે। ડેફિનેટલી તમારી ઘરે બધાને ભાવશે કેમ કે આ પ્રોટીનથી ભરપૂર છે। તો આ વિન્ટરમાં આ દાળ જરૂરથી બનાવજો। જે પણ ડાઉટ હોય તે મને કમેન્ટ કરજો, હું તમારા ડાઉટ જરૂરથી આન્સર કરીશ। તો પછી આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે।